માણવા છે. તમારી મોજ હશે તો છેલ્લે ગરબાનો રાઉન્ડ પણ કરીશું અને પછી આવતા વર્ષે 11મું સ્નેહ મિલન થાય ન થાય હરી ઈચ્છા બળવાન, પણ બાકીના બધા કાર્યો સાથે મળી અને કરતા રહીશું. ફરી એક વખત આખો મારો પરિવાર બેઠો છે, પિતાતુલ્ય વડીલો બેઠા છે, બહેનો, માતાઓ, બાળકો, વિદ્યાર્થીઓ, જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય ત્યાં સુધી 10 વર્ષના સંચાલનમાં પૂરી કાળજી લીધેલી હોવા છતાં ક્યાંક ભૂલ થઈ હોય, ક્યાંક શરત ચૂક થઈ હોય, મારા બોલવામાં, મારા લખવામાં કંઈ ન બોલાય, ન ગમ્યું હોય એવું મારા જીભેથી બોલાઈ ગયું હોય તો 10 વર્ષના મારા ગુનાને તમે સૌ મને તમારો જાણી ઉદાર દિલથી માફ કરશો. અમારા મિત્રોના સહયોગથી કંઈ સારું કરી શક્યા હોઈએ તો એને એકવાર તાળીઓથી વધાવી લેજો મારા બાપ. અને અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો તમારા નાના ભાઈ જાણી અને અમને ક્ષમા કરશો. ભૂલાતું ચૂકાતું હોય ને તમે અમને સલાહ આપશો. સાથે મળીને કંઈક આપણે સુધારો વધારો કરીશું. સૌના મન એક થાય, સૌના મત એક થાય, સૌનો વિચાર એક થાય અને નેકી અને સેવાની પગદંડી પર આપણે સૌ એક પરિવાર ભાઈ ભાંડુની જેમ ખભે ખભા મિલાવી અને હર કદમ આગે बढ़તા રહીએ એવી શક્તિ, ક્ષમતા અને સામર્થ્ય પરમ કૃપાળુ દેવાધિદેવ મહાદેવ સોમનાથ મારા અને આપના સૌના હૃદયમાં ભરપૂર કરે એવી એના ચરણોમાં પ્રાર્થના કરતા કરતા સૌ આત્મપ્રિય વહાલા પરવડીના પરિવારજનોને અંતરના ઊંડાણથી ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. આભાર વિધિ. I request to dear Ajay Khani, please present your thanks speech for few minutes. સર